નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે તમારા રસોડામાં વપરાતો એલપીજી ગેસ ક્યાંથી આવે છે? આજે આપણે વાત કરીશું ગુજરાતના જામનગરમાં આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ રિફાઇનરી વિશે। આ માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વની સૌથી મોટી રિફાઇનરી કોમ્પ્લેક્સ છે। અહીં દરરોજ 1.4 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ પ્રોસેસ થાય છે। આજે આપણે જાણીશું કે આ વિશાળ પ્લાન્ટમાં એલપીજી કેવી રીતે બને છે અને તેની ક્ષમતા કેટલી છે। જામનગર રિફાઇનરી ભારતના ઉર્જા ક્ષેત્રનું મુખ્ય અંગ છે। અહીંથી પેટ્રોલ, ડીઝલ, જેટ ફ્યુઅલ અને એલપીજી જેવા મહત્વના ઉત્પાદનો તૈયાર થાય છે। જો આપણે માત્ર એલપીજીની વાત કરીએ તો આ રિફાઇનરી દરરોજ લગભગ 42,000 થી 84,000 જેટલા બેરલ એલપીજી બનાવે છે। મહિનાની ગણતરી કરીએ તો આંકડો 2 થી 4 લાખ મેટ્રિક ટન જેટલો થાય છે। રિફાઇનિંગ પ્રક્રિયા અને ગેસ કેવી રીતે અલગ પડે છે? મિત્રો, હવે સમજીએ કે આ જટિલ પ્રક્રિયા કામ કેવી રીતે કરે છે। જ્યારે જમીન કે સમુદ્રમાંથી ક્રૂડ ઓઇલ એટલે કે કાચું તેલ કાઢવામાં આવે છે ત્યારે તે અનેક કાર્બોહાઈડ્રેટનું મિશ્રણ હોય છે। તેને અલગ કરવા માટે ફ્રેક્શનલ ડેસ્ટિનેશનનો ઉપયોગ કરવામાં આવે છે। ગરમ કરવું: સૌપ્રથમ ક્રૂડ ઓઇલને વિશાળ ભઠ્ઠીઓમાંથી ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે। બાષ્પીભવન: ગરમ થયેલું તેલ એક ઊંચા ટાવરમાં મોકલવામાં આવે છે। અલગીકરણ: જે પદાર્થો હળવા હોય છે તે વરાળ બનીને ટાવરમાં ઉપર જાય છે। એલપીજી પ્રોપેન અને બ્યુટેનનું મિશ્રણ છે। ખૂબ જ હળવો ગેસ હોવાથી તે ટાવરના સૌથી ઉપરના ભાગમાં એકઠો થાય છે। ઠંડુ પાડવું: આ ગેસને ઠંડો પાડીને પ્રવાહી સ્વરૂપમાં ફેરવવામાં આવે છે, જેને આપણે એલપીજી કહીએ છીએ। સામાન્ય રીતે ક્રૂડ ઓઇલમાંથી 3 થી 6% જેટલું એલપીજી મળે છે। રિલાયન્સ તેની અતિ આધુનિક ટેકનોલોજી દ્વારા આ ઉત્પાદન માર્કેટની માંગ મુજબ ઓપ્ટિમાઇઝ કરે છે। જો બજારમાં ગેસની માંગ વધુ હોય તો રિફાઇનરી તેને ઓપરેશનલ સ્ટ્રેટેજીમાં ફેરફાર કરીને ઉત્પાદન વધારી શકે છે। એકવાર એલપીજી બની ગયા પછી તેને મોટા ગોળાકાર ટાંકાઓમાં અત્યંત દબાણ હેઠળ રાખવામાં આવે છે। ત્યાંથી પાઇપલાઇન અથવા ટેન્કરો દ્વારા તે બોટલિંગ પ્લાન્ટમાં જાય છે, જ્યાં તેને તમારા ઘરે અથવા લાલ સિલિન્ડરમાં ભરવામાં આવે છે। તો મિત્રો, જામનગરના રિફાઇનરી માત્ર તેલ સાફ કરવાનું કારખાનું નથી પરંતુ ભારતની ઉર્જા સુરક્ષાની ગેરંટી છે। રિલાયન્સ દ્વારા થતો આ વિશાળ ઉત્પાદન જ ભારતના કરોડો ઘરોમાં રસોઈનો ચૂલો સળગાવતો રાખે છે। મિત્રો, જો તમને માહિતી ગમે હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને જેમ બને તેમ આ વિડીયોને તમારા ફેસબુક, વોટ્સઅપ પર ફેલાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી આધારે ફક્ત આપની જાણકારી માટે જ છે।